આપણે આ ખાવા પીવાનું બધું ખાવાનું કોઈ બી ભૂખા સુઈ ગયું 5-6 સુધી 5-6 દી બસ એ પણ દાદાજી રખડતી છે માંગતા થશે. સાચી હતી કેમ કે અમારું જ ખાવાનું લઈ ગયો પણ તમે કેમ ખાઈ રહી? મહિનામાં કેટલા દિવસ એવા આવે કે જેમાં ભૂખ્યું હોવાનું વારો આવે? ચોમાસામાં બહુ તકલીફ પડે આજના બા ચોમાસામાં બહુ તકલીફ પડે. ચોમાસામાં કેટલા દી ભૂખ્યા રહ્યો? એમ તો 10 દી 15 દી થઈ લાલા ને માતા યશોદાજી સામે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કેટલું છે ઘરમાં? નાઈ સાંભળાય નહીં કાઈ નહીં તો ખાલી રસોઈ બનાવો છો તમે હાથે? અને તેલ તો વેચાતું લાવી 20 રૂપિયા બધું વેચાતું જ લાવી બાજુ. હા એ તો એમ જ હોય. ભાઈ શું કામ કરે? એમને કમાની પોતાની કાઈ નહીં કરી તમારે તો પછી આખો દી શું કરે? આખો દી જો આ ટોપી બનાવું થોડીક મારી મદદ કરે. આનો રૂપિયો આવે ની બેન હમણાં જ હજી તો આ ટોપી બનાવો. શેમાં બનાવો આ ટોપી? હાથ મશીન છે એમાં. કેટલા પૈસા આમાં મળે? હા ખાલી રોજ મેં 10-15 જ બનાવી વધારે ન કરીએ 10-15 કરી લો. તો પછી આ ભાડું ને બધું શેમાંથી નીકળે? ભાડું ને પછી એક બેન હે ને મારા એ મારા પર મદદ કરે 1000 રૂપિયા પછી આ ભેગા કરીને અમે એમને દઈ દઈએ. બીજા પછી આ ખાવા પીવાનું બધું ખાવાનું કોઈ બી ભૂખા સુઈ ગયું 5-6 સુધી 5-6 દી પછી ઓલા માસી નીચે આવે કોઈ બી જમવાનું આપી દે એમની તો કોઈ હે નહીં મને મમ્મી પપ્પાની છે નહીં. તમારું મૂળ કયું? મહેસાણા ત્યાં મામા હતા ને તો મામા અમને લગ્ન કરી અમારે મેરેજ કરી દીધી પછી કોણ વાંચી જાય તો મામા ને કોરોનામાં ઓફ થઈ ગયા મદદ કરતા હતા. રાજકોટ આવવાનું કારણ? રાજકોટ ને બધા એમ કહેતા હતા કે આ દાતાર સારા હે અને તમને મદદ મળે એ જમવાનું આપી જાય. આ બધા ઉપર ચોલવા રહે ને બધા જમવાને મને આપી જાય મને અમે અઠવાડિયે જેમના રહેતા તકલીફ પડે છે. જમવાનું તકલીફ વસ્તુ નથી એટલે પડે છે કે તમે બનાવી એ બનાવવાનું કઈ કામ હોય તો આપણે કામ ન કરી કે અમને કોઈ કામે નહીં દેતું બેન તમે ચાલી નહીં તો તમને લાચાર તમને કોણ કામ આપે એમ ના પાડે તમને. તો પછી ભાઈ આવી જ રીતે હાલી ચાલી શકે છે કે એ ચાલી? એ ચાલે પણ એમના સંબંધની પ્રોબ્લેમ ને તો એ કાંઈ કામ ન કરે કે વધે ન પાડે. હમણાં જ એમને એને કે લોક કરી દો પેલા એવું થઈ ગાડી ગયું લોક કરી દેજો. મને કે મને કમરમાં થઈ પાણી વહી ગયું ને તો ડોલ લીધે બાકી ભરીએ. તો બીજા 15 મિનિટ હાલી લો. પાણી ના હતી એક બાલ્ટીમાં સુધી લેવા ગયા ને કોણે પાણી લઈ? એના ઘરે હું ગઈ હતી ને મને લોટ પાણી નું આપીને થોડુંક કેશું આપણે એકાબીજાનો બધો હથવારો થઈ જાવ તો અમે તમારો હથવારો થઈ જાય એમ બધા થોડો હથવારો. તમે જો ને તો એ 6 વાગ્યા આમ સુતે નાની ગયા તો એ આમ ન ફરી ગયા તો આખી રાત 5 વાગ્યા બેસી રહી કેમ કે પૈસા નહોતા મારે દવા ચાલી તો પૈસા નહીં. હું આપી 100 રૂપિયા આપી દીધું. કીધું ને તમારી શું ચાલુ હોય ખોટું તો કોઈ કીધું કેતું મને કોઈ મદદ કરે ને તો છું કોને કરે આમ ન તો કોઈ એકબીજા ભાઈ આવે એને મોન વરસ લીધા હમણાં નહીં આ ઘઉંની ભીની આપી ગયા. અત્યારે પછી તમારે ખાવા પીવાની વસ્તુ ઘરમાં કઈ રીતે બધું મેનેજ થાય અને શું શું જરૂરિયાત બધું સાધન થઈ જાય જો પછી હવે સવારે ચા બનાવી ને 10 વખત લઈ પાછી ચા થોડી રાખી દઈએ ને સાંજે ઈ ચા પીએ. શાક ના બનાવો? ના દઈ દેવાનું. અહીંયા આપી જાય જમવાનું થોડું મેં વધારે બનાવું એમ નહીં અત્યાર સુધી તો ઠીક છે અહીંયા ટિફિન વાળા આવે છે તો આ મકાન કોનું છે? આ મકાન જો એના ઓલામાં સામાન પડ્યો છે. હા ભાડે રહેતો મેં તમે આમાં ઈ તમાર ભાડું ન પડ્યું છે. આ હું તમે રહ્યો કે અને આમાં તને નકરા ખાડા કપડા કોઈ ના કરી ના. કેટલું ભાડું છે? આ 2500 રૂપિયા છે. તમે કીધું અમારે કાંઈ નહીં. મેં ખોલી દીધું ચાલુ ચાલુ મારી પાસે તમે રહ્યો એમ બંધ કર્યો કેમ અમને દઈ દીધું. એટલે અત્યારે ભાડું ભરવું પડે છે? ભાડું પેલા ભરતા જ છે. અત્યારે તો એમના નથી બે એમના તમે રહ્યો ત્યારે ખાવાના નથી તો ભાડું કેટલું તમે રહ્યો. આ તારું મેં ખોલી દો 1 મહિનો સમાન પડો માલિક. અત્યારે ભાડું ભરો છો આનું? નીચે ખાલી કરી દીધી ના હવે નહીં ના, ના. આમને રાખડી બાંધી ની ભાઈ તો હમણાં મહિના દીધી તો કે હવે તમને ન દે પણ પછી ક્યારે આવી જાય પાછી એમનું કઈ નક્કી ન હોય
આ ક્યાંક વહી ગયો ને તો એ આવી જાય પાછી. એના ભાડું ભરતા હતા એવું છે. હા, એ બધું શું ભાડું તો ભરે. ભાડામાં તમે આખો દી જમતા એને તમે ખોટું તમારે શું કહું, આખો દી ડાયમંડ નું કામ ઘણું એવું ઘણી ડાયમંડ નું આવે ઘણી પરિસ્થિતિ. ઉભી કરવાનું ફૂલના 10 હાર બનાવ્યા અમે. 20 રૂપિયા થાય 50 રૂપિયાનું કામ હું ખાધું. આ કામ મળે તો અમે ઘણી પણ અમને ના પાડી દે કે તમારી આવી પરિસ્થિતિ છે, તમને કોઈ કામ ન મળે. પછી અમે ભાડું નતો ભર્યું ને, હું મકાન વાળી કે અમારે સાંજ બહાર કાઢી નાખ્યો એટલે ખાલી કરાવી. પછી મેં આ ખોલી દીધી. પછી આ માસી આવે ને એટલે અમે બધી રિક્વેસ્ટ કે ભાઈલા મેં ભાઈ બનાવ્યા તો તારી હેલ્પ થઈ જાય અમારે. મને ઘણા લોકો કહેતા મહેસાણા કે રાજકોટમાં ઘણું સારું છે, દાન પૂન બધું આપે, એને કે કોઈ મદદ કરી કે મામા અત્યારે બહુ જ દયા આપે કે તમારે જોડે. મને કોરોના થઈ ગયો. તો તમારા બેન ભાઈ એ કોઈ નહીં, ઘણી વખત માં છે ગાંડા જેવી બા છે પણ ગાંડા જેવી રખડતી છે માંગતા થયું છે. સાચી ના હતી એમ કે અમારું જ ખાવાનું નહીં આપે ને તમે કેમ ખાઈ રહી. તમારા ઘરવાળા આમ તમને સાચવે છે ને આમ તો? એમ બહુ ખ્યાલ રાખે મારો, પણ એમનો રિકમની પ્રોબ્લેમ થઈ જાય ને તો હું મને એમ થઈ જાય કે હું આપઘાત કરી લઉં તો બિચારા એવું નહીં વિચારવાનું. એવું ન વિચારવાનું. જીવન એવું છે ને જીવવાનું. જીવન તો મને સારું લાગે પણ બે લાચાર થઈ ગઈ પછી શું કરવાનું, કોઈ દિવસ કોઈને સહારો હોય ને આમ કઈ થાય કે ના આ મારી સાથ છે તો મને જીવવાનું ઉમંગ થાય. તો કાલે હું અહીંથી નીકળી મને બોલાવાય નહીં. પણ હું એ ગીત હું આવું તો કાઉ બધાને બે હે શું કે અમારા ઘર આવ્યો હોય પછી ના ના એવું ના આવ્યું. ના ના એવું નહીં એવું નહીં કરે. તારી પરિસ્થિતિ બહુ અઘરી છે પછી ખાવાની ગુણી આપી દે. અત્યારે તમારા ઘરમાં શું શું ઘટે? કાંઈ નહીં, બધું પૂરું થઈ જાય. કાંઈ છે નહીં અત્યારે અનાજ ને તો. રસોઈ કરશો ને બધી? હા હા હે બધી વસ્તુ હું તમને આપી જાઉં, રસોઈ કરીને ખાશો ને હા, તો બધું મૂકી દો. મને તો અનાજ ની જ જરૂર, તમારા પૈસા ની જરૂર. વાત પૈસા નહીં, વસ્તુ પછી તમને રસોઈ વસ્તુ કરી આગે તબિયત બરોબર ન હોય, હાલી ચાલી ન હોય, રસોઈ ન કરી બેઠી બેઠી કરી લીધી. તો પછી ક્યાંકથી ટિફિન પણ દેવાની સગવડ ના ના રસોઈ કરી લીધી. રસોઈ હાથે બનાવી શકાય તો વસ્તુ દઈ ના, ના, જાય. ઈ કરે છે. મેં કંઈક કરી લીધી. તારો મારું ને હું બેન તારે કરી લે કીધું કે હું ઘરે હોઉં કે ન હોઉં, આ લોકો હોય કે ન હોય, તને તો મમ્મી કરી લી. એમાં હું જો રસોઈ કરી શકતા હોય ને તો આપણે વસ્તુ દઈએ, રસોઈ ન કરી શકતા તો ક્યાંકથી ટિફિન ની સગવડતા કરી દઈએ. મારા ઘરવાળા હેલ્પ કરી મને રસોઈ કરાવી. કઈ વાંધો હાલો કીટ મૂકી દો. ધ્યાન રાખજો જરા. જ્ઞાન બધાયનું ઉપરવાળા રાખે. ઉપરવાળો તમારે રાખવાનું. ઉપરવાળો તમારે અમારું રાખે. રાખવાનું બધાને ધ્યાન હું રાખું છું અહીંયા. ઉપરવાળો અમારું રાખે અને હવનું રાખે કા? તમારી વાતો રીને છૂટી ગઈ ને હે? આસી ની કરતા તમારા મારી વાતો દિલ છૂટી ગઈ. હા. એમ કે કોઈ સ્વાર્થ વગર ના થેરાપી મોંઘવારી વાળી કોઈ હેસ ના કરે. અપના હોય ને અપના એ નહીં કરતા. અને તમે જે સેવા કાર્ય કરી રહ્યા ને એને શું મને અમારા માયા તો ઘરે ઘરે જોડી ફેરવીને કરી હતી. આપણે કઈ નથી કરતા, બધા તૈયાર માથે દઈ જાય છે ને તૈયાર માથે ગાડીમાં બેહીને આપી જાય છે. સરસ લાગ્યું. હે? જે ઈ બધાએ સેવા કરી છે ને, જલારામ બાપાએ, બાપા સીતારામે, હાલ હું જાઉં. સત્તાવાર બાપા, કમરમાં દેવીદાસ બાપુ, એવી આપણે કાંઈ નથી કરતા. આપણને તો બધાય આપી જાય તૈયાર માથે અને ગાડી લઈને નીકળીએ. એમાં ગાડીમાં જરાક તડકો હોય તો એસી ચાલુ કરી દઈએ. અને ઈ બધાએ તો તડકામાં ઉઘાડા પૈકી આલી આલી સેવા કરી છે. એટલે જો આપણે થોડું કઈ એના નામની કંઠી પહેરી નીકળ્યા હોય તો થોડુંક નિસ્વાર્થ ભાવે માણસાઈ નાતે જેટલું થાય બે એટલું ત્રણ કરીએ. વાર જો ને દવાખાને જમવા ગયા હતા. ત્યાં જમવાનું ચાલુ હોય ને અહીંથી રિક્ષા કરીને ત્યાં ગયા હતા. પરિસ્થિતિ તો શું કરી ભાઈ, અને કોઈના આગળ હાથીએ લઈ તેમ થાય કે જો આ માંગે. ભાઈ નામ કેટલા દિવસ એવા આવે કે જેમાં ભૂખું હોવાનો વારો આવે? ચોમાસામાં બહુ તકલીફ પડે. આજના ચોમાસામાં બહુ તકલીફ પડે. ચોમાસામાં કેટલા દી ભૂખ પાડી? પરિસ્થિતિ એમ તો 10 દી 15 દી થઈ ગઈ. ભૂખ લાગે તો શું કરો? શું કરી પછી બેસી રહ્યા, હિંમત રાખી, પાણી પી ગયું. અમારી પરિસ્થિતિ અમને જ અનુભવ થઈ તો ચોમામાં તકલીફ શેનાથી પડે? તમે રાંધવાનું ન બને. આમાં તો ન હોય, કામ ન હોય, પૈસા ન હોય, લેવડ ન હોય. અને કોઈ આપડે કોઈ મદદ કરવા વાળા નહીં, સગાવાલા નહીં. અહીંયા કોન્ટેક્ટ કોઈ નો હોય, એને કોઈ સગાવાલા છે બધા પોતપોતાનું કરીને ખાઈ ગયા. હા. અને કોણ એક બિચારા મામા હતા એ કોરોના ઓફ થઈ ગયા, બહુ જ સારા હતા. એમની એ મને હેલ્પ કરતા હતા.
પણ હવે ઈ મહેસાણા ઓફ થઈ ગયો પછી અમે એમ સાંભળ્યું કે રાજકોટમાં ને ઘણી સહાયતા મળશે તમને એટલે આ બાજુ રહેવા આવ્યા. ભાટો ભેળો તમારો થઈ જાય એટલે આ બાજુ વિશ્વાસ રહેવા આવ્યા. પછી અમે 25 નંબર મળ્યા હતા ને તે એક વિશાલભાઈ નામ હતા આમના જેવું જ આયત હતું આ ભાઈ જેવું પછી મને નોટ બધું આપતા હતા એ કે મારા કાંઈ પૈસા નહીં લેવા પણ તમે ઈશ્વર ઉપર ભરોસો રાખજો કોક દી તમને બીજા કોક નો ભાટક ભેળો આવે ને તો તમારી ગાડી ચાલશે એટલે તમે ચિંતા ન કરો હવે ખાવા પીવા બાબતે ચિંતા ન કરો. હા હો? અને ઈશ્વર ધ્યાન કરો ને તમારા ઘરના બહુ સારું થાય તમારે જેવી દીકરી તો કોક સારી નહીં મળે. મૂંઝાવાનું નથી હો, એમ એકદમ હિંમત થી જો હું જરાય મૂંઝાવાનું નથી. બસ અમારું છે ને આ નિર્માણ તમારું અને પછી આવા કાર્યનું બધું શોખ હતું. જો મને ભણવાનું સપનું હતું પણ મારે કાંઈ સપનું પૂરા 2 વર્ષની હતી ને મને આવું થઈ ગયું કોઈ મારે ધ્યાન જ ન રાખે એટલે મને ઘણો ભણવાનો શોખ હતો. કેટલું ભણ્યા છો તમે? 6-7 પાસ કરી ખાલી એટલે પછી મારો અભ્યાસ બધું છૂટી ગયો કેમ કે ઘરની પરિસ્થિતિ કે ફી ભરવી પડે બહાર જવું પડે એટલે હું કાંઈ ના કરી હતી મારા લીધે ઘરે ગવર્મેન્ટ ખરેખર મદદ કરવી હોય તો જ્યાં સુધી વિડીયો અને જ્યાં સુધી અવાજ જાય છે એ હું હજી કહું છું કે અમરધામ આશ્રમ ને પણ રોકડ સ્વરૂપે દાન આપવું શક્ય હોય તો તમારે પણ ક્યાંય તમે કદાચ હું એમ કહું છું હું તો એક બધાને અપીલ કરું છું કે હવે જે રોકડ રકમની દાનની પ્રથા છે ને એમાંથી થોડું પોતાની જાતે આપવાના પ્રયત્નો કરીએ. જે લોકો ગંભીર બીમારીઓમાંથી બહાર નીકળ્યા છે જેને નવું જીવન મળ્યું છે જેને જીવનમાં કઈક પ્રગતિ કરી છે સારી જોબ પ્રમોશન મળ્યા છે ધંધામાં કઈક સારી પ્રગતિ કરી છે એ ડાયરેક્ટલી આવા લોકોને એડોપ્ટ કરી એને ખાવા પીવાનું પૂરું કરો. સૌથી મહત્વની અને મોટી સેવા કે બીજા બધા વગર ચાલશે કદાચ 2 જોડી કપડા હશે શરીર ઢકાય એટલા તો એમાં નહીં હોય તો શું છે કે 2 જોડી હશે તો હાલશે કદાચ એમાં 3જી જોડીની સગવડતા નહીં હોય નહીં લઈએ તો હાલશે પણ ટાણે ટાણે જે પેટ માંગશે એ કે છે બેન બિચારા કે 10 દિવસ અમે ભૂખ્યા રહીએ પાણી પીને સુઈ જઈએ. ચોમાસામાં જનરલી શું થતું તમારે જે આવી તકલીફ હોય ત્યારે? તો પછી મને ચક્કર આવી ગયા પણ મારી તબિયત નથી અત્યારે અનાજ ખાઈ તો થોડીક મદદ મળે ને આપણાને ખાલી યાર એવું બન્યું બેન કે તમે ખાલી રોટલી ને પાણી ખાધું હોય કે ખાલી રોટલી ખાધી હોય એવું બન્યું? હા લીસી રોટલી ને કોક દે ને લોટ મંગાવી 10 રૂપિયાનો એમાં ખાંડ નાખીએ ને અને પછી એ ખાઈ લઈએ સાવ કાંઈ ના હોય ને બકાલું અત્યારે તેલ ઘરમાં કેટલું? તેલ કાંઈ નહીં 20 રૂપિયાનું વેચાતું લાવી તો જોયું ખાય છે મેં તો આટો માર્યો તો ખબર જ છે તેલ નો ઉપયોગ કરવાનો સમય મળે ખરો કે તેલ ના પૈસા જ ન હોય ઘરમાં? હા નો હોય કોક દે ને બધું કોરું કરી દે પાણીમાં કરી દે એમ કરી પાણીમાં શું કરો? પાણીમાં બકાલું નાખી દઈએ ને પછી મરચું બધું થોડીક વાર ગરમ થાય ને પછી એ ખાઈ લઈએ ને એવું કરે. ડુંગળી રોટલા ત્યારે કઈ સારી વસ્તુ ખાવાની ઈચ્છા થાય? ઈચ્છા તો ઘણી થાય બહાર નીકળે પણ પૈસા જ નહીં હોતા તો શું કરવું? અત્યારે ઘરમાં કેટલા પૈસા? કાંઈ નહીં પૈસા તો ઓછી તમને આ માસી આપી જાય ખોટું નહીં બોલું તમારા આગળ અને મને ખોટું બોલાય ટેવાય નહીં કોઈ ન્યાય નીતિ ને ચાલુ તો હું ખોટું કઈ લઈશ ને તો કુદરત જોશે કે તારે બધી પૂરતી જરૂર છે તો તારે શું હેલ્પ માંગવાની જરૂર છે પણ ના મને જરૂર છે ને તો જ હું કહેતી હોય નકર હું ન કહું. હું તો એમ કહું કે મને તમારો નંબર આવજો બીજા કોઈ હોય ને જેમ કે આમના ગતે સુખદાસ ઘણા લોકો અહીંયા આવે તો કોઈ કે ન કે પણ હું ધર્મનો આ દઉં એમને ફોન નંબર આપું તો આમનો કોન્ટેક્ટ કરો એવા ઘણા લોકો આવે અહીંયા પણ સાહેબ તમે એ કહ્યું હતું ને એટલે તમારું જો ઈશ્વર સાંભળી લીધું. તમે બીજાને હાથ લાંબો કરીને ચિંતાડ્યું હતું કે આને જરૂર છે આને જરૂર છે ક્યારે એમ ન કીધું કે મારે જરૂર છે એમ તો ભગવાને એ સાંભળ્યું ને કે ખરેખર તારે જરૂર છે તારા માટે એવું કોકને મોકલ્યું એમ. મને સારું લાગ્યું તમારા મળી ભલે આમ આટલા દી કસોટી પડી મને તમારા મળી ને તો મને એમ થઈ ગયું કે મને ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા. બધા એમ કે ને ભગવાન આવી પૂજી આવી જોવા જઈ પણ એમ નહીં મળતા જેમ આમ તમારા લોકો સામે આવે ને એમ દેખાય આપણે ખાલી તો અનુભવ જ કરવાનો અને ખોટું કહું કે એવી શક્તિ આ મહેસૂસ થાય. અત્યારે બધા લોકો કે મેરડીમાં ઘણું સતું રહે હું ઘણી ટાઈમ એમનું નામ લઉં ને તો કોક દી મને ભૂખે ન લાગે 10-15 દિવસ નીકળી જાય મને ભૂખ ન લાગે બધા એમ કે મેરડીમાં ઘણું સતું રહે અને એ વાત સાચી છે ખોટી નહીં વિશ્વાસ એવો અનુભવ થાય આમ દેખાય એમ કે હિંમત ન હારશો તમે ખાલી એક કે કોઈનો સાથ કરો હવે તમારે આજે મને એક પ્રોમિસ આપવાનું છે કે હું કોઈ દિવસ આત્મહત્યા કરવાના વિચાર નહીં કરું. ગમે એવી મુશ્કેલી આવશે તો હું લડીશ હું જલપાબેન ને યાદ કરીશ અને જલપાબેન મને જે કઈ પણ મારાથી શક્ય છે એ મદદ કરશે
પણ હું કોઈ દિવસ સુસાઇડ કરવાનો વિચાર નહીં કરું. તો હું તમારી હારે. બરાબર? ખાધે પીધે તમે કોઈથી દુખી નહીં થાવ. વિચાર નહીં લાવો. બરાબર? એવા વિચાર લાવવાના નથી. ખાધે પીધે કોઈથી દુખી નહીં થાવ. મારાથી જ્યાં સુધી જે કઈ પણ થશે એ હું તમારા માટે કરતી રહીશ. પણ એવો કોઈ વિચારો નહીં લે. એની જગ્યાએ ભગવાનના નામ લ્યો, મળ્યા કરો. હા, બરાબર? પૂજા પણ તમને નહીં બહુ બસ. ગમે. બહુ સારું ખુશ? લાગ્યું તમારા હારે. બહુ જ મને ખુશી મજા આવી ગઈ ને? થઈ. મને આનંદ હળવા થઈ ગયા પછી fresh. તમે વાતો કરી ને તો મારો બોજ જયારે મને એમ થયું કે મારો નવો અવતાર થયો. મને એવું મહેસૂસ થાય અત્યારે. અને હું તો કહું તમારી જેવા ફ્રેન્ડ, તમારી જેવી દીકરી હર ઘરમાં થાય અને બધાની મદદ કરે. એ જ સાચી સેવા કાર્ય આવું. અને જો કેતા નહીં, અને એ વાત તમે સાચી કરી. અત્યારે બહાર ફરવા જાય ઘણા મોટા લોકો તો પૈસા બગાડે, 2,000-5,000 બર્થડે ને એટલો ખર્ચો કરે. તો એના મેં અડધું કાઢીને આપણે કોઈ ગરીબના પેટમાં નાખી દઉં તો ઈશ્વર જોવો કે ના, આને કેટલું ધર્મનું કાર્ય કરી. હવે અનાજ બગડે અત્યારે તો એ બધું ઢગલો કરી દે કચરામાં, બરોબર ને? હવે ઈ અનાજ આપણે રાખી લગ્ન પ્રસંગ હોય કે કઈ બી કાર્ય હોય, પછી ઈ અનાજ આપણે કોઈ ભૂખ્યાને ખવડાવશું ને તો એની હાથમાં દુઆ આવશે આપણાને. અને આગળ ઈશ્વરના ચોપડે લખાતું જ હાજર કરવું. જેને જરૂર છે એને ખરેખર જરૂર છે, અને જેને નથી એને કાંઈ કાંઈ નહીં. ઘટતુંય નથી, અને જેને માંગવું છે એને કાંઈ ઘટતું નથી. તમારા મોબાઈલ નંબર લખી દઉં ને એટલે ને કોક દી મને એવું એટલે પાર્ટી ફોર્મમાં એમ અસલ મજા આ આવી. કરજો ફોન તમારો. કરીશ. મારે ક્યારેક ક્યારે એવું છે ને, હવે તો તમારા વિડીયો જોવા મારે. હું પૂછતી હતી કે એમનું કયું ગ્રુપ છે તો મારે એમના વિડીયો જોવા હે. મને તો એવું લાગે જયારે કોઈ મારા કોઈલા મિત્ર મને મળી ગયો, એવું છે? friend મળી ગયા. હા, અસલ લાગ્યો જેમ પવન તમારા ખરેખર આમ કઈક વાત છે તમારા અંદર. એવું છે? હાલ્યો. હા, આ મારો પર્સનલ નંબર છે. બહેનોને હું આપું છું ખાસ. આવશે ને ઇંગ્લિશ? હા, હા. ગુજરાતી લખું. ના, ઇંગ્લિશ કે ફાવે. અને આ સંસ્થાનો નંબર છે. બે માંથી ગમે એ નંબર ઉપર ફોન કરશો એટલે મારો કોન્ટેક્ટ થઈ જશે. એક બે બીજા સુરદાસ એ આવે છે આ કણે, હમણાં આવ્યા નહીં અઠવાડિયે. એ આવશે ને એટલે એમનો કોન્ટ્રાક્ટ કરાય હા, છે. કરાવો. એ બિચારા ભાડે જ રહે છે. સુરદાસ છે સુર. ઈ કઈક કામ લઈને આવ્યા હતા તો કે આમાં કાંઈ પૂરું પડતું નહીં, 1000 કરવાનું. ઓલા નહીં ઓલા પહેરતા બધા રબડવા હા. ચશ્મા પહેરે, ઈ કે 1000 કરવાના ને તેના 50 રૂપિયા આવે. મેં કીધું આટલી મહેનત? ઈ કે સવારથી બેહું ને તો આના મેં આરો નહીં આવતો બાપા ઘર ચલાવવા માટે. અને કે દેતાય નહીં, રિક્ષા વાળા ભાડું એટલું માંગે, આપવા જવાનું, મૂકવા જવાનું. કઈ નહીં, હાલે ને તમારા માટે હું બધા માટે કઈક ઘરે બેસીને કામ થાય એવું કઈક વિચારું. હા, કોઈ પેકિંગ હા. કરવાનું હોય ને પેકિંગ એવું મળી જાય ને તો અમે કરીએ તો અમારે આટલી બધી હોશિયારી નિરાશા ન રહે. બહાર જાય ને ગોતવા તો એમ કે તમને લોકોને કામ ન મળે, તમને ચોખ્ખું ના જ પાડી દે. મને તો ભણવાનું જ વધારે સપનું હતું પણ શું કર્યું, અધૂરી રહી ગયું. એટલે કે ટીચર બનવાનો ઘણો શોખ હતો. મારું સપનું હતું કે કોકને હું ભણાઈ શકું, અભ્યાસ આલી શકું. બહુ સપનું હતું જયારે પગલું. પણ એમની અહીંયા આ બધા ચબૂતરા છે ઝીણા ઝીણા, એનું ટ્યુશન ક્લાસ કરો ને. એ વહી જાય સવારથી કામે બિચારા, કાંટો લઈ જાય ને પછી છોકરી ભેગી જ જાય. નકર એમની હેલ્પ ન થાય. છોકરી તો જોવાય. હમણાં વચમાં જો ને સોમાં બિચારા ખાડામાં પડી ગયા, એવું વાદી જ ના આપણો જીવ ભરી જાય કે પેટના લીધે ક્યાં જવું પડે માણસને. તો ક્યાંય કાંઈ ખાતું નહીં. કઈ વાંધો નહીં, સરસ. ચલો મળ્યા, આનંદ આવ્યો. અમારી કઈ જરૂર પડે જરૂર પડશે તમારી અવાજ સાંભળવાની કે તમે નવી તમે જીવન જીવવાની મારી દશા દેખાડી, મને હિંમત આપી અને હું તમારું પ્રોમિસ યાદ રાખીશ. બસ પ્રોમિસ યાદ રાખવાનું, પ્રોમિસ ભૂલાય નહીં. આ એટલું પરિસ્થિતિ ભલે ગમે એવી અંધાધુંધ ના, આવી એવું જાય, કહી દીધું ને તમને તો મારો બોજો હલકો થઈ ગયો. હું ખોટું શું કહું, આવા વિચાર મને દોડતા હતા ઘણા સમયથી. હમણાં પરિસ્થિતિ બગડતી જાય પછી શું કરવું? પછી એમ કે લાચારી નો એક એટલે ભગવાન કોકને મોકલે જાવ. હા, તમે જાઓ કે ટપાલી હાલો અહીંયા પુગાડી આવો તમારી ટપાલ. અમે ટપાલી છીએ એના. હા, સાચી વાત. એટલે અમારા સરનામે ટપાલ દેવા જવું પડે ને. આનંદ આવી ગયો પણ ખરેખર. આનંદ આવી ગયા. તને કઈ ગાતા આવડે? ભજન કે કઈ? ગાતો તો આવડે પણ મને શરમ આવે એમાં અત્યારે. સરસ ન આવડે. શું ગાતા આવડે? ગાઓ હાલો. શરમ આવે. અરે સરસ મજાનું આવડે તો એક સંભળાઈ ગયું ભજન આપું. તમે કોનું કયું ભજન? તમને કયું આવડતું એ મને કેમ ખબર?
વજન યાદ તો હવે આવડતા હોય ને. આવડતા પણ હે ને આમ શરમી જવું હોય યાર, મૂંઝવણ થઈ જાય. કાંઈ મૂંઝાવાનું નહીં, વજન ગાવ શું મૂંઝાવાના, ગાઓ. જે તમને ફાવે એ ગાઓ. નંદી લાલા ને માતા યશોદાજી સાંભળ્યા, નંદી લાલા ને માતા યશોદાજી સાંભળ્યા, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હા, ઓલા ગાતા હતા ને તે મને એમ થયું કે ઉપર આવું કેટલી મજા આવી ગઈ. આને શું અત્યારે લડવા આવે છે. આ તો જવાય ને. સરસ અને ગાવાનું ઘણું શોખ હતું મારો, પણ કોકે સપોર્ટ આપ્યો ને તો હું ગાવાની શીખી. આ તો મને જ પ્રેક્ટિસ કરવા હાલો. હું સપોર્ટ આપું. સાચી વાત. હા તો લઈ જાજે તો હું ગાઈશ પછી. તમે ગાવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો ઘરે હાલો. હા, સાચી વાત. પછી મને રેકોર્ડ કરી એટલે કરી ચોપડી લાવી પડે ને એના વાળી આપણે. હા આપણે ગુજરાતી ગીતની ચોપડી લાવી પડે. ગાવાનો તો ઘણો જ શોખ હતો. મોબાઈલમાં યુટ્યુબ માંથી શીખી લેવાય, મોબાઈલ યુટ્યુબ માંથી શીખી લેવાય. એના મેં આવે હા આવે જ ને. જોવું પડે. YouTube વાપરતા હોય તો ખબર ને, નેટ વાપરે છે. એ એન્ડ્રોઈડ મોબાઈલ નેટ પડે ને અંદર બેલેન્સ જ નહીં 3-4 મહિનાનો. નેટમાં બેલેન્સ હોય બિચારા કે નહીં, બોલે ભણવાનું હોય. નંબર ય બંધ પડ્યો ના, અરે મોબાઈલ ખાલી છે પણ આમ ખાલી મોબાઈલ કેવા હોય. 100 પીસ જતે ખાલી. આ ઈ વાત સાચી તમારી. ના ગાવાની શોખ તો ઘણો હતો મને, ખોટું શું કહું કે કોક દી કોક એને આવ્યા ત્યારે કેવું મોઢું હતું, અત્યારે આમ જો રોનક આવી ગઈ. ના તમારી વાતો મને ને મારા મનને કેચઅપ કરતી હતી. મને ક્યાંથી સાંભળવા આવ્યા હતા? આનો સવાલ નહીં કે મને એમ થતું હતું કે આ વાતોમાં કેટલી મીઠાશ છે અને આનામાં સાક્ષાત ઈશ્વરનો પ્રચાર દેખાય. માણસોને સમજાય કે ન સમજાય. ઘણા એવા લોકો જેને વાત કરવાનો ટાઈમ નહીં હતો. પણ તમારા અંદર એક ચીજ જોઈ કે મોટું ઈમાન છે. કે સર્વે હરખા. ભગવાનના દ્વારે જાય તો ભગવાન એમ કહે કે સર્વે હરખા, ગરીબ આવે, પૈસા વાળા આવે, પણ તમારી વાતો મને કેચઅપ કરતી. મને એમ થતું હતું કે એમ બેસી જાવ તમારા આગળ, ખરેખર અનુભવ થતો હતો ભાઈ મારે. એટલે મને બહુ સરસ લાગી. મને આ ભેગા થઈ ગયા ને મને એમ થયું કે મારો બધો બોજો ઉતરી ગયો. મને આટલું ટેન્શન નહીં રહે. જોજો ટેન્શન નહીં રહે. હળવા થઈ જાઓ, હળવા થઈ જાઓ. ખુશ? કાંઈ ઘટશે નહીં આમાં, બધું છે. રસોઈ કરી જમજો અને ટાઈમે ટાઈમે અમરમાં ને યાદ કરજો. તમને જે ભગવાનને માનતા હોય એને યાદ કરજો અને આનંદ કરજો. કઈ જરૂર પડે તો મને ફોન કરજો. 10 દી અગાઉ. સારું સારું કામ આવે. હું આવતા જતા આ બાજુ નીકળી જાય, આટો મારતી જઈશ. કઈ હોય તો મને 10 દી અગાઉ ફોન કરજો. ત્યારે મન ભરાઈ જાય ફોન કરી લેવાનો. હા? કરીશ. એવું ક્યાંક લાગશે ને તો આશ્રમે આટો મારવા લઈ જાઉં. હા લઈ જાઓ. મને બહુ શોખ છે. મને દેખાડજો આશ્રમ. હું આવીશ. જો ક્યારેક સમય મળે ને ત્યારે આવી જાય ગાડી લઈને. ભલે કાંઈ વાંધો નહીં. હાલો. તો ચલો. થઈ ગયા હળવા? હા હા હળવા. રેડી? એકદમ ready. ચલો બસ આવી જ રીતે કોઈનો બોજો હળવો કરી શકીએ એવા આપણને અમરમાં નિમિત્ત બનાવે અને આપણા બધાના સાથી પરિવારના માધ્યમથી આવા જેને જેને ખરેખર જરૂરિયાત છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એવી તમે બધા પણ અમરમાને પ્રાર્થના કરજો. અમે પણ અમરમાને પ્રાર્થના કરીએ. બધાને જજા કરીને જય મા વંશ, સીતારામ, સદદેવીદાસ, જય શ્રી કૃષ્ણ.